સુરતમાં એક મુસ્લિમ અગ્રણીએ કોમી એકતાનો અનોખો સંદેશ આપ્યો છે। 69 વર્ષીય મોહમ્મદ મિચલા નિવૃત્ત આચાર્ય છે। તેમની પાસે ગીતા અને રામાયણના પુસ્તકો ઉર્દુ ભાષામાં ઉપલબ્ધ છે અને તેઓ નિયમિત રીતે તેનું વાંચન કરે છે। તેઓ જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે નચિકેતાના પુસ્તક અંગે તેમને જિજ્ઞાસા થઈ હતી, પરંતુ આ પુસ્તક સંસ્કૃત ભાષામાં જ હતું। જો કે શિક્ષકની મદદથી તેમણે આ પુસ્તક ઉર્દુ ભાષામાં મેળવ્યું હતું। ત્યારબાદ રામાયણ અને ભગવદ્ ગીતા તરફ તેમને આકર્ષણ થયું હતું। હાલ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી ચાલી રહી છે, ત્યારે મોહમ્મદભાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। તુલસીદાસ કૃત છે, ભગવદ્ ગીતા છે, ગુજરાતીમાં છે, ઉર્દુમાં પણ છે અને એનું પઠન રોજનું થોડું થોડું જેટલો સમય મળે ત્યારે હું તે કરતો રહું છું। એમાં ભગવદ્ ગીતાનો સ્ટડી વધારે કરું છું, કેમ કે એમાં દરેક શ્લોકના દરેક ચરણમાં દરેક શબ્દમાં ગૂઢાર્થ છુપાયેલો છે। રામ મંદિર બની ગયું, ખૂબ આનંદ થયો, ખૂબ ગર્વ થયો કે એક સારું ધાર્મિક સ્થાન જે ખૂટતું હતું ભારત દેશને એ હવે બનવા જઈ રહ્યું છે, નહીં ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે।